કચ્છમાં હજુ આવી શકે છે વિનાશકારી ભૂકંપ. આ આશંકા વ્યક્ત કરી છે કચ્છ યુનિવર્સિટીના જીઓલોજિસ્ટ ડોક્ટર ગૌરવ ચૌહાણે. ગૌરવ ચૌહાણના મતે કચ્છમાં સતત આવી રહેલા ભૂકંપના આંચકાની વચ્ચે વધુ એક મોટા ભૂકંપની આશંકા સેવાઈ રહી છે. હાલ સમગ્ર ભારતમાં અર્થક્વેક ઝોનેશન થયું, જેમાં કચ્છને ઝોન 6માં મૂકવામાં આવ્યું. ઝોન 6માં મુકાયું ત્યારે મોટા ભૂકંપની આશંકા ચોક્કસ છે. કચ્છમાં ગમે ત્યારે મોટા ભૂકંપની જીઓલોજિસ્ટ ડોક્ટર ગૌરવ ચૌહાણે આશંકા વ્યક્ત કરી. કચ્છમાં 10થી વધુ ભૂકંપની ફોલ્ટ લાઇનો સામે આવી છે, જે આજે પણ એક્ટિવ છે. ફોલ્ટ લાઇનના કારણે જ કચ્છમાં ભૂકંપનું પ્રમાણ વધ્યું છે. 2001માં કચ્છમાં જે ભૂકંપ આવ્યો હતો તે ફોલ્ટ લાઇનમાં આ ભૂકંપ નથી આવી રહ્યા. આ બીજી સક્રિય લાઇનમાં આવી રહ્યા છે. ત્યારે 2001થી પણ વધુ વિનાશકારી ભૂકંપની શક્યતા નકારી ન શકાય. નોંધનીય છે કે શુક્રવારે કચ્છના વાગડમાં 4.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા બાદ આજે સવાર સુધીમાં કુલ નાના મોટા 23 કંપન અનુભવાયા છે. કચ્છમાં ચોક્કસ મોટા ભૂકંપ માટે કચ્છ હંમેશા એલર્ટ રહ્યું છે. એટલા માટે જે હમણાં અર્થક્વેક ઝોનેશનનું જે ઇન્ડિયામાં ઝોનેશન થયું એમાં કચ્છને ઝોન 6માં મૂકવામાં આવ્યું કે જ્યાં ભારેથી અતિ ભારે વિનાશક ભૂકંપ આવી શકે એવા ઝોનમાં છીએ. કચ્છની અંદર આપણે જોવા જઈએ તો 10થી વધુ ફોલ્ટ લાઇન છે. જે ફોલ્ટ લાઇન બહુ જૂની પણ આજની તારીખમાં જીવતી ફોલ્ટ લાઇન છે. મતલબ એની ઉપરથી ઘડી ઘડી ઉર્જા નીકળે છે અને હરેક ફોલ્ટ લાઇનને જો ફ્રિકવન્સી જોવા જઈએ તો 30થી 40 વર્ષની વચમાં કચ્છ એક મોટો ભૂકંપ જોવે છે. એટલે કચ્છમાં આશંકા છે જ અને મોટો ભૂકંપ માટે કચ્છે હંમેશા તૈયાર રહેવું પડે.